ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આપણે જોઈએ છે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. એની અંદર આપણે જોયા હતા વ્યવસ્થા તંત્રના પ્રકાર. તેની અંદર એના પ્રકારોમાં આપણે જોઈ ગયા છે રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને આજે આપણે જોઈશું શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે કે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. પહેલા આપણે જોઈ ગયા હતા રેખિક વ્યવસ્થા તંત્ર. તો રેખિક વ્યવસ્થા તંત્ર એટલે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટીને જે પણ હુકમો આપે છે તેને જે રચના થાય છે જે વ્યવસ્થા તંત્રની તેને શું કહેવામાં આવે છે? રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અહીંયા આપણે પહેલા રેખિકનું સમજીએ. રેખિક તો કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આ રીતે જે હુકમ આપવામાં આવે છે તેને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી આ રીતે વ્યવસ્થા તંત્રની રચના થાય છે એને શું કહેવામાં આવે છે? રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. બીજું છે કાર્ય અનુસાર. કાર્ય અનુસારમાં શું આવશે? તો કે કાર્ય અનુસારમાં કાર્ય મુજબ કામની વહેંચણી અથવા વ્યવસ્થા તંત્રની રચના. કાર્ય મુજબ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. જેમ કે નિષ્ણાંતો, ધારો કે કોઈ વ્યક્તિ ઉત્પાદન વિભાગમાં ઉત્પાદનના વિશે લોકો જ્ઞાન હોય અને એમાં નિષ્ણાંત હોય ઉત્પાદન વિભાગમાં, તો તેને ઉત્પાદન વિભાગની કામગીરી આપવામાં આવે છે. એ રીતે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. તેને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. પછી કયો નંબર આવશે? ત્રીજો વૈદિક. વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે કોઈ કાર્ય કરવા માટે વિધિસર રીતે ગ્રુપ નક્કી કરવામાં આવે. એ વિધિસર રીતે કાર્ય અને જે કર્મચારીઓ હોય છે, કાર્ય અને કર્મચારી વચ્ચે શું કરવામાં આવે છે? સંબંધ સ્થાપવામાં આવે છે. કર્મચારીઓ, ધારો કે 10 કર્મચારીઓને એક કામ સોંપવામાં આવે અને એ જે આખું માળખું બને છે તેને શું કહેવામાં આવે છે? વૈદિક માળખું કહેવામાં આવે છે અથવા વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવશે? તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર જે આ લોકો કર્મચારીઓ, કામદારો બધા કામ કરે છે સાથે મળીને, એ જે કામ કરે છે એ ખાલી ધંધાની અંદર, ધંધાકીય એકમની અંદર કાર્ય સાથે મળીને કામ કરે છે. તે ધંધાકીય એકમ માટે કરે છે અને તેની સાથે સાથે એ લોકો રોજ સાથે બેસીને જમે છે, વાતો કરે છે, પોતાના સુખ દુઃખ બાંટે છે, બરાબર. અને એના કારણે તેમના વચ્ચે એક સંબંધ સ્થપાય છે. તેને શું કહેવામાં આવે છે? અવૈદિક વ્યવસ્થા તંત્ર. એ ધંધાકીય એકમ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કોઈ પણ જાતના ધંધાકીય રિલેટેડ કોઈ બી માહિતીની આપલે થતી નથી. એ એક પર્સનલ ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે જેમાં ધંધાકીય એકમની કારણે લોકોના વચ્ચે જે સંબંધનો આંતરિક સંબંધ સ્થપાય છે તેને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આઈ હોપ તમને આ મેં ફરીથી એક શોર્ટમાં તમને સમજાવ્યું છે, તમને સમજ પડી હશે. હવે આપણે છેલ્લો પ્રકાર જોઈએ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે કે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. પહેલા આપણે તેનો અર્થ સમજી લઈએ કે વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. કેવા બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે? તો કે એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે એટલે કે સંચાલકો. કોણ? તો કે સંચાલકો. ધંધાકીય એકમની અંદર નિર્ણયની મહત્વની ભૂમિકા કોણ ભજવે છે? ધંધાકીય એકમની અંદર મહત્વના નિર્ણય કોણ લે છે? તો કે એ કોણ લે છે? તો કે સંચાલકો. એટલે કે પહેલા માળખામાં કોણ હોય છે? તો કે સંચાલકો. અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહેવામાં આવે છે. હવે સંચાલકો હોય છે એ સામાન્ય ક્રમના માળખામાં આવે છે જે નિર્ણય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે નિર્ણય લીધા, કામ શરૂ થઈ ગયું ત્યારે ધંધાકીય એકમની અંદર કોઈ બી ટેકનિકલ પ્રશ્નો આવે છે. ધારો કે ધંધાકીય એકમની અંદર કોઈક મશીનરી બહુ જરૂરી કામ ચાલી રહ્યું છે, મશીનરી અટકી ગઈ છે, તો તેના માટે પણ કોઈ ટેકનિકલ અધિકારી જોઈશે જે તાત્કાલિક એ વસ્તુને રિપેર કરાવી શકે. તેવી જ રીતે કોમ્પ્યુટર પર કામ થતું હોય છે અત્યારે ઘણું બધું, તો કોઈક સર્વર ડાઉન થઈ ગયું અથવા કોમ્પ્યુટરમાં કોઈ પ્રોબ્લેમ આવી ગયો, બરાબર, તેના માટે પણ ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ માટેનું એક માળખું હોય છે, બરાબર. તો એ રીતે અલગ અલગ બધાના પ્રોજેક્ટ હોય છે. કેવી રીતે? તો કે એક જે આખું ગ્રુપ હશે તેને કંપનીની અંદર કોઈ કંપનીની અંદર કોઈ યંત્રો ખરાબ થાય, કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો તેને જોવાનું હોય છે. બીજું હોય છે
તો જેને કોમ્પ્યુટર રિલેટેડ કોઈ બી તકલીફ આવે તો તેને જોવાનું હોય છે. એ રીતે એ લોકોને અલગ અલગ પ્રોજેક્ટ આપી દીધેલા હોય છે. એટલે બીજું શું કહેવામાં આવે છે, ટેકનિકલ પ્રશ્ન ઉકેલ માટેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું કહેવામાં આવે છે. અને આ બંને માળખાઓને સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું તમારે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે નિર્ણય પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવે છે એ, અને બીજું ટેકનિકલ પ્રશ્નનો ઉકેલ માટેનું જે માળખું હોય છે અને જે બંનેનું સંયોજન કરવામાં આવે છે અને તેનાથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અહીંયા આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે સંચાલકો અને પ્રોજેક્ટ મેનેજરો બંનેને ભેગા કરીને જે માળખું તૈયાર થાય છે, જે ઓર્ગેનાઇઝેશન તૈયાર થાય છે, તેને શું કહેવામાં આવે છે, તો તેને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના જોઈએ. એના પહેલાં આપણે બુકનો પેરેગ્રાફ જોઈ લઈએ. શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. અહીં આગળ શું કીધું છે કે આ જે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં શું કીધું છે કે જે વ્યક્તિ પોતાના કાર્યમાં નિષ્ણાંત હોય, જે કાર્યમાં તે નિષ્ણાંત હોય તેને તે કાર્ય આપવું જોઈએ. તો તેવી જ રીતે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં શું કીધું છે, તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં પ્રોજેક્ટ આપી દેવામાં આવે છે કે ધારો કે કોઈક ધંધાકીય એકમમાં કોઈ કોમ્પ્યુટર પ્રોબ્લેમ આવે છે તો આ જ વ્યક્તિઓ તેને રિપેર કરવાનું હોય છે. તેવી જ રીતે કોઈ ઇજનેરી પ્રોબ્લેમ આવે છે તો પણ અલગ જ વ્યક્તિઓ એક ગ્રુપે કરવાનું હોય છે. બરાબર, આગળ જોઈએ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભ પણ મળી રહે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્ર માળખું છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં યાદ રાખવાનું તમારે કે એક તો કાર્ય અનુસાર કામની વહેંચણી કરવામાં આવે છે, એટલે કે જેને જે કામ આવડે છે તેને એ કામ આપી દેવામાં આવે છે. બીજું શું છે, તો કે એ લોકોને પ્રોજેક્ટ દ્વારા કામ આપવામાં આવે છે. તમે જુઓ છો કે ધંધાકીય એકમમાં અલગ અલગ પ્રોજેક્ટ હોય છે કે 6 મહિનામાં આ વસ્તુ તમારે પાર કરવાની હોય છે, 6 મહિનામાં આ વસ્તુ પાર કરવાની હોય છે. એ રીતે અલગ અલગ પ્રોજેક્ટ હોય છે. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં પ્રોજેક્ટના આધાર પર કામ કરવાનું છે કે જે સંચાલકો હોય છે એ સંચાલકો પ્રોજેક્ટ મેનેજરને, પ્રોજેક્ટનો જે સંચાલક હોય છે તેમને કાર્ય આપી દે છે કે તમારે ઉત્પાદન વિભાગમાં એટલું કાર્ય કરવાનું છે, ખરીદ વિભાગમાં એટલું, ઇજનેરી વિભાગમાં એટલું, સંશોધન અને એના વિભાગમાં એટલું કાર્ય કરવાનું છે. એટલે કે જે પ્રોજેક્ટ મેનેજર હશે તે પોતાના પ્રોજેક્ટનું કાર્ય લાઇનસર કરાવશે. તેના માટે આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના સમજીએ. આ શું છે, તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના છે. તો કે જનરલ મેનેજર, આપણને ખબર છે, આપણે જોઈ ગયા છે ઉચ્ચ સપાટીમાં કોણ હોય છે, જનરલ મેનેજર એટલે કે જીએમ. હવે જનરલ મેનેજર જે છે એ પોતે શું કરે છે, તો કે ધંધાકીય એકમની અંદર પહેલો તમને પ્રોજેક્ટ મળે છે. ધારો કે કોઈ 3 કંપની છે, અહીંયા 3 પ્રોજેક્ટ કીધા છે એટલે હું તમને 3 રીતે સમજાવું છું. કે ધારો કે કોઈ 3 કંપની છે, બરાબર, એમણે તમને 3 પ્રોજેક્ટ અલગ અલગ આપ્યા છે. 3 કંપનીએ અલગ અલગ ઓર્ડર આપ્યા છે. શું આપ્યું છે, ઓર્ડર આપ્યા છે. હવે એ ઓર્ડર કેવા છે, મોટા પાયાના છે, જે એક સાથે કરીશું તો કંપનીમાં બધી ભેળસેળ થઈ જશે. જેના કારણે શું કરવામાં આવશે, 3 કંપનીએ 3 ઓર્ડર આપેલા છે એટલે જે ધંધાકીય એકમમાં જે જનરલ મેનેજર હશે તે કાર્યની વહેંચણી કેવી રીતે કરશે, તો કે 3 વિભાગ પાડી દેશે. એમાં પહેલા શું કરશે, પ્રોજેક્ટ મેનેજર બનાવશે. બરાબર, 3 પ્રોજેક્ટ મેનેજર બનાવી દીધા કે એક કંપનીનું આ કામ કરશે, બીજી કંપનીનું આ, ત્રીજી કંપનીનું આ કામ કરશે. હવે આ પ્રોજેક્ટ મેનેજરને પોતાના અલગ શું આપવામાં આવશે, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, ઇજનેરી વિભાગ, સંશોધન અને વિકાસ વિભાગ આપવામાં આવશે. બરાબર, એટલે અહીંયા આગળ જો સેમ ઉદાહરણ છે કે પ્રોજેક્ટ નંબર 1
એટલે કે એમાં એમને જ આપશે ઉત્પાદન ખરીદી ઇજનેરી સંશોધન વિભાગ. પછી બીજો આવશે બીજા પ્રોજેક્ટ મેનેજરને પ્રોજેક્ટ નંબર 2, એમાં પણ ઉત્પાદન ખરીદી ઇજનેરી સંશોધન વિભાગ આપશે. હવે હશે પ્રોજેક્ટ નંબર 3, એટલે અહીંયા પણ ઉત્પાદન ખરીદી ઇજનેરી ને સંશોધન છે. અહીંયા એક જ વસ્તુનું ઉત્પાદન કરવાનું. શું કરવાનું છે? એક જ વસ્તુનું, એક જ પ્રોડક્ટનું ઉત્પાદન કરવાનું છે, પણ 3 અલગ પ્રોજેક્ટમાં વહેંચવામાં આવે છે. કેમ કે 3 કંપની દ્વારા અલગ અલગ તમને કોન્ટ્રાક્ટ મળ્યા છે, જેના કારણે તમારે અલગ અલગ શું કરવાનું છે? અલગ અલગ રીતે પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું છે. તો આ જે આખી ફોર્મેશન છે તે શાનું છે? તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રનું છે. તમારે એટલું યાદ રાખવાનું છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા કામ કરવામાં આવે છે. તેમાં બે વ્યવસ્થા જોવાની છે તમારે. એક કોના દ્વારા આપવામાં આવે છે? તો કે સંચાલકો, જનરલ મેનેજર, એટલે કે જે લોકો નિર્ણય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નિર્ણય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે લોકો. અને બીજું કોણ હશે? પ્રોજેક્ટ માળખામાં, એટલે કે પ્રોજેક્ટના જે સંચાલકો અથવા પ્રોજેક્ટના જે મેનેજરો હશે તેનો સમાવેશ થશે. જો એની અંદર સિમ્પલ એટલી જ વસ્તુ છે, તમે બુકમાં વાંચવા જશો અથવા બુકમાં જોવા જશો તો તમે ત્યાં કન્ફ્યુઝ થશો. એટલે અહીંયા તમારે એક ઉદાહરણ તરીકે એટલે તમને સમજાવ્યું કે 3 કંપનીએ 3 પ્રોજેક્ટ આપ્યા છે. વસ્તુ તો એક જ વસ્તુ ઉત્પાદન કરવાની છે આપણે, પણ ખાલી શું કરવાનું છે? તો કે 3 પ્રોજેક્ટ આપી દેવાના છે, જેથી કામ ભેળસેળ ના થઈ જાય, બેવડાઈ ના જાય. બધા પ્રોજેક્ટ મેનેજરને પોતાની જિમ્મેદારીની ખબર હશે કે પોતે કેટલું ઉત્પાદન કરવાનું છે, કેટલી ખરીદી કરવાની છે, કેટલી ઇજનેરી વ્યવસ્થા કરવાની છે અને પોતાની પ્રોડક્ટમાં કેટલું સંશોધન અને વિકાસ કરવાનું છે. બરાબર? આ રીતે કરવાનું હોય છે. હવે આપણે બુકમાં જોઈ લઈએ. ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રનો સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. બરાબર? બેવડો હોય છે. કેમ કે પહેલા જનરલ મેનેજર પ્રોજેક્ટ મેનેજરને સલાહ આપશે અને પ્રોજેક્ટ મેનેજર કોને આપશે? આ પ્રોજેક્ટ મેનેજર પોતપોતાના પ્રોજેક્ટ મેનેજરને આપશે. એટલે કે બેવડો પ્રવાહ છે. હવે આગળ જોઈએ. જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને વિવિધ પ્રોજેક્ટના સંચાલકો ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. સિમ્પલ છે કે આ જે સંચાલકો છે તેના દ્વારા પ્રોજેક્ટ મેનેજર, એટલે કે અલગ અલગ જે પ્રોજેક્ટ મેનેજર છે તેમને પોતાના વિભાગની જવાબદારી સોંપવામાં આવે છે. આગળ જોઈએ. દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. મેં તમને કીધું તેમ કે આ જે પ્રોજેક્ટ મેનેજર હશે, એટલે કે પ્રોજેક્ટનો જે સંચાલક હશે, તેણે પણ ઉત્પાદન ખરીદી ઇજનેરીને 4 ભાગો અલગ પાડી દીધા હશે પોતાની હાથ નીચે. હવે આ જે સંચાલકો હશે તેની જવાબદારી હોય છે ઉત્પાદન ખરીદી ઇજનેરી અને સંશોધન વિકાસ પાસે કામ કરાવવાની. આ લોકોની જવાબદારી શું હોય છે? તો કે ખાલી આ પ્રોજેક્ટ મેનેજરને અનુસરવાની, એમને જવાબ આપવાની. એટલે કે આ સીધી લીટીમાં એક કામ ચાલે છે. જનરલ મેનેજર પ્રોજેક્ટ મેનેજરને કહેશે, પ્રોજેક્ટ મેનેજર એમના હાથ નીચે કામ કરતા પ્રોજેક્ટ મેનેજરને કહેશે. બરાબર? આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિક રચના થાય છે, જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય છે. સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે, ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર અનુકૂળ સાબિત થાય છે. અહીંયા શું કીધું છે કે ટેકનોલોજી અને કામગીરી, અહીંયા દરેક ટેકનોલોજી અને કામગીરીનું શું કરવામાં આવે છે? મહત્વના હોય છે અને એ બેનું સમન્વય કરવું આવશ્યક છે. અને આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. અત્યારે તમે જોશો તો મોસ્ટલી દરેક ધંધાકીય એકમમાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવેલું હોય છે. કેમ એવું હોય છે? કેમ કે ધંધાકીય એકમમાં બધાને પ્રોજેક્ટ આપી દીધેલા હોય છે કે તમારે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું છે, તમારે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું છે, જેના કારણે સહેલાઈથી એ પ્રોજેક્ટ પર કામ કરી શકાશે. બરાબર? અને પ્રોજેક્ટ જલ્દી સફળ બની જશે. અને જો કોઈ પ્રોજેક્ટમાં ખરાબી આવશે અથવા બગાડ થશે તો ડાયરેક્ટ પ્રોજેક્ટ મેનેજરની તે જિમ્મેદારી બનશે. બરાબર? આપણે ફરી એક વખત જોઈ લઈએ કે વ્યવસ્થા તંત્રમાં 2 અલગ પ્રકારના માળખા હોય છે. એક માળખું કોણ હોય છે? જે નિર્ણય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે, એ એટલે કે સંચાલકો. અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટે માળખું હોય છે,
જેને પ્રોજેક્ટ માળખું કહેવામાં આવે છે. અને આ બંનેના સંયોજનથી જે ઉદ્ભવે છે તેને વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં એની રચના કેવી છે તો કે એની રચનામાં જનરલ મેનેજર, અહીંયા પ્રોજેક્ટ મેનેજરને કામ આવશે અને પ્રોજેક્ટ મેનેજર તેની હાથ નીચે કામ કરતા પ્રોજેક્ટ નંબર 1, પ્રોજેક્ટ નંબર 2 અને પ્રોજેક્ટ નંબર 3ના જે સંચાલક હોય છે તેમને કાર્ય આપશે. અને એમના હાથ નીચે પછી ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, ઇજનેરી અધિકારીની નિમણૂક કરશે. અને એ જે હશે તે પ્રોજેક્ટ વાઇઝ અલગ અલગ હશે. ધારો કે પ્રોજેક્ટ નંબર 1માં જે અધિકારી હશે ઉત્પાદન અધિકારી તે પ્રોજેક્ટ નંબર 2માં હશે નહીં, જે પ્રોજેક્ટ નંબર 3માં હશે નહીં. પોતાના અંદર આગવા પ્રોજેક્ટમાં ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, ઇજનેર અધિકારી રાખવામાં આવશે. અને આ જે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે, મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન છે, તે આધુનિક સમયના ધંધાકીય એકમમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. આઈ હોપ તમને આ વિડીયોમાં સમજ પડી હશે. અને અગર ના ખબર પડી હોય તો મને પર્સનલ વોલ પર કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. મારો વિડીયો પસંદ આવ્યો તો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.